માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો અત્યારમાં આપણે વાડીએ તો 7 વાગ્યાના આવી ગયા હતા અને આપણે ઢોરનું કામ બધું રેડી કરી વાળ્યું છે અને રોહિતની પણ દેરીએથી આવી ગયા છે. અને અત્યારમાં તો 2 દિવસથી 3 દિવસથી વરસાદ હતો ને અત્યારમાં આંખ ન ઉગડે ને એટલો તડકી નીકળી છે. અને અત્યારમાં જો આવું કાંઈક કામ લઈને આવ્યા છે રોહિતની. બધું બિયારણ છે કે આપણે આગતરું પાછતરું બકાલું થાય એટલે આપણે કે આ બકાલું બધું સોંપી દેવી. તો જો ગુવારની પડી ગયું છે અને ઓલામાં બધામાં મોટા સોળા ને એવું છે ને આમાં ભીંડો ને એવું છે, નાની સોળે ને એવું બધું છે. અને એ સોંપવા હોતક મળ્યા છે અને આપણે સોંપ્યું હતું ને થોડાક દિવસ પહેલાં એ ઉગી ગયું છે. તો હાલો આપણે એ બધું બતાવીને આજ માહીની જશે એના મામાના ઘરે એટલે આપણે પછી આગળ એ ઘરે વી જવાનું છે. આજ આમ તો ગારાનું બીજું કંઈ કામ થાય એવું નથી. વાઢવાળું ખડ હતું એમાં થોડુંક બીજું ખડ બહુ ઉગી ગયું હતું એટલે આપણે લેતા હતા, એમાં ખેંચતા હતા ને એવું કરતા હતા. પણ હવે આપણે ઘડીક ખેંચીને પછી 10 વાગી જશે એટલે આપણે 10:30 ટુકડા ઘરે વહી જાવ, કારણ કે જે આપણે કપડાં ધોવાના છે અને રાંધવાનું ને એવું પણ બધું બાકી છે. એટલે હવે આપણે ઘડીક રોહિતની મદદ કરાવીને પછી વહી જાય. જો બકાલું ને એવું મીણા સોંપવા બધું. ચાલો આપણે બતાવી રોહિત કઈ રીતે સોંપે છે. જો રોહિત મીણા છે સોળેનો એક નાનકો એવો કટકો સોંપ્યો અને હવે ગુવાર સોંપે છે કે વાવે છે કઈ ખબર નથી પડતી. એમ જો એ રેવા દો, પડી ગઈ થોડાક બીબડા પડ્યા છે પાછા પાછતરા વાવવા થાય. બધું ન એમ વાવવાનું થોડો હોય ગુવાર. અને કોઈક શીખવાડો ગુવાર વાવવાનો હોય. લાગઠ ઉડાડે જાય જો ગુવાર કેટલું કેટલું કઈ રીતે સોંપે રામ જાણે. હવે સોંપવા મીણ્યા છે રોહિત. અને હાલો એની આગળ આપણે થોડુંક સોંપ્યું તો એ ઉગી ગયું છે સરસ મજાનું. તો આપણે એ દેખાડ્યું. તો જો આમાં આપણે સોંપ્યો તો કેરો સરસ મજાનો જાઓ ગુવારને એવું ઉગી ગયું છે. એક પણ દૂલ નથી. અને જો ગુવારને ભીંડો ને એવું બધું સરસ ઉગી ગયું છે. આપણે 2 સાહ ગુવારના છે અને 2 સાહ ભીંડાના છે. સરસ બધું ઉગી ગયું છે. આપણે બબે બીબડા વાવ્યા હતા આપણે રોહિત ઘડે લાગત નહોતું ઉડાડ્યું એટલે જાવું બધું સરસ ઉગી ગયું છે આખો કેરો. અને આપણે મેથીને એવું પણ થોડુંક થોડુંક વાવ્યું હતું લીલું ખાવા. ધાણા હજી નથી ઉગ્યા, એ થોડાક મોડા ઉગે. અને જો આપણે મેથી પણ આવી સરસ ઉગી ગઈ છે ને લહણ એવું તો આવે છે. મેથી ને એવું પણ સરસ ઉગી ગયું છે. બકાલું બધું સરસ ઉગી ગયું છે. ને આમાં આપણે ઝાર ને બાજરો ને એવું વાવ્યું હતું એ પણ સરસ નીકળી ગયું છે. વરસાદ આવી ગયો અને પાણ પાઈ દીધું તે દિવસે એટલે બધું સરસ ઉગી ગયું છે. ને હાલો હવે આપણે ઘડીક જોઈ લો રોહિત વાવે. હું વાવે રામ જાણે. આ રીતનું કોઈને વાવતા ન આવડે. અલગ જ રીતનું વાવે. મશીન હોય ને એમ પડે. જોઈ જો પાહે પાહે વીણા વાવવા ગુવાર ને સોળ ને ભીંડાનામાં શું થાય શું ખબર. આપણે જેવું ન ઉગે. આપણે ઉગશે ને એટલે રોહિતનું ઉગેલું દેખાડશું અને આપણું ઉગેલું પણ દેખાડશું. હવે ઉગે કે ન ઉગે એ ખબર નહીં. એમ તો એ વાવે છે લાગઠામ કેમ વાવણી કરતા હોય એ રીતનું વાવે છે. અને આપણે માંડવી પણ જો સરસ થઈ ગઈ છે. અને જોઈ જો આ ઝાડવા રહી ગયા એ તો રહી જ ગયા છે. નીંદવાનો ગાળો ન આવ્યો. વરસાદ એક ધારો શરૂ થઈ જશે. કાંઈ નહીં, આપણે જ્યારે કોરું થશે ત્યારે નીંદી નાખશું માંડવી એટલી. મને નથી ખબર મારા હાથમાં ક્યાં કઈ આવવા દીધું હું કઈ કહું. અને રોહિતને જો અત્યારમાં કોકનો ફોન આવી જશે તો એને વાત શરૂ છે. અને સોંપવાનું કામ પણ શરૂ છે. તો જો આપણે સરસ બાજરું ને ઘઉં ઝાર ને એવું ભેગું વાવ્યું હતું એ પણ સરસ ઉગી ગયું છે આખે આખા કેરા. તો આપણે છે ને આ ખડમાં વાઢિયા ખડો સોંપ્યું હતું એ ખડ સરસ ફૂટી ગયું છે ને એની અંદર તો કેટલું ખડ છે ને એને વાત જ પૂછોમાં. તો આપણે ઘડીક જો આની અંદર છે એવું ખડ આપણે ખેંચવીને પછી આપણે ઘરે વૈયા જઈએ. અને હમણાં થતો જો આપણે કારેલાની એવું કંઈ અહીંથી ઉતાર્યું નથી વાડમાંથી. કારેલા પાકીને ફાટી જશે દેખાય છે આમાં. અને શાક થાય એવાય છે પણ આપણે અત્યારે કંઈ ઉતારવા નથી. બપોર પછી એવું લાગશે આવશું તો ઉતારી નાખશું. કારેલા તો આમાં દેખાય છે 2-3 તો આમાં દેખાય છે પાકેલાય તે અને કાસાય તે. પણ અત્યારે અત્યારમાં આપણે શાક કરવું નથી એટલે અત્યારમાં કંઈ આપણે ઉતારવા નથી.
જ્યારે આપણે જરૂર હશે ત્યારે આપણે તાજા ઉતારી જાવ. દેખાય છે તો ઘણા કાસા, પણ અત્યારમાં આપણે કંઈ ઉતારવા નથી. અને મારા મોટા હાહુને એને જો અહીંયા વાહિદાનું કામ શરૂ છે ને અત્યારમાં કોઈક આવી ગયું છે ભાઈ, તો એ ઊભા રહી ગયા છે. ખડ આપણે દેખાડતા હતા રોજ વિડીયોમાં, એ પણ સરસ મોટું જબરું થઈ ગયું છે, પણ એની અંદર બીજું ખડ બહુ છે એટલે આપણે ઘડીક નીંદવાનું છે. અને ઝીંઝવો તો આ બધો આડો પડી ગયો, વરસાદ આવ્યો ને એટલે વજન થયો, સરસ થઈ ગયો તો પણ બધો આડો પડી ગયો છે. તો એને આપણે કોરો થાય એટલે વાઢી નાખશું, એટલે ફટાફટ બીજો વાઢ આવે. તો ફાઇનલી જો આપણે એટલું ખડ હતું ને એમાંથી ચોખ્ખું કરી વાળ્યું છે. અને જો આવા પાથરા પડે છે અંદરનું ઝીણું ખડ હોય. અને જો ઘણું આપણે ચોખ્ખું કરી વાળું, થોડુંક ઓલા ખૂણે કર્યું છે, થોડુંક અહીંયા કર્યું છે. અને હજી આપણે ઘડીક કરવી એટલે ઘણું ખરું આ થઈ જાય. પછી ઓલો એક કેરો રહે, ઝીંઝવાને તો સીધો વાટી લેવાનો છે, કોરો થાય એટલે એને નથી ચોખ્ખો કરવાનો. તો આમાં થોડુંક ખાતર નાખી દેવી એટલે આપણે આ ચોખ્ખું કરવી છે. તો હાલો ફટાફટ આપણે ચોખ્ખું કરી નાખવી. ચોખ્ખું થઈ જાય આવું તો આપણે ખાતરને એવું નાખવું હોય તો આપણે ખાતરને એવું નાખીએ જોઈએ. અને એટલું બધું ખડ હોય તો આપણે ખાતર એનું નાખીએ છીએ, કારણ કે આ ખડ બધું ખાતરને એવું સૂઈ જાય. ચાલો હવે આપણે ફટાફટ ખાતર નાખવું છે એટલે આપણે આ ખડમાંથી થોડું ખડ ખેંચી નહીં.